યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં અને બધાને ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગી ગયા છે 10 અને આપણે એક વાડાનું સાફ કરવાનું હતું, થોડુંક બાકી રહી ગયું હતું, તો આપણે કામ પતાવી દઈએ. અમારા રીંસ તો અહીંયા રમે તો આપણે થોડાક ઝાડવા કાઢી નાખ્યા છે અને હજી ઝાડવા કાઢવાના છે અને પાછળ જો કે થોડુંક સાફ કરી નાખ્યું છે. અને અમારા રેન્સભાઈને અહીંયા તડકે બેસાડી દીધા છે. તો અમારા રેન્સભાઈ એકલા એકલા રમે ને ભૂંગળા ખાઈએ. તો આપણે આ તનવેલ ઘણી ઉગી ગઈ છે, તો થોડુંક સાફ સૂફ કરી નાખી અને વ્યવસ્થિત રીતે બધું ગોઠવી દઈએ. તો કે આપણે આટલા બધા ઝાડવા કાઢ્યા છે. એમાં ભાઈ બહાર નીકળે તો કે તપેલા મતા રાખવો પડે, નકર તો હાલતા થઈ જાય. તો ચાલો આપણે બધું સાફ સુફ કરી નાખીએ, પછી મળીએ. તો અત્યારે આપણે બધું સાફ કરી નાખ્યું છે અને જોઈ શકો છો કે બધું વ્યવસ્થિત ગોઠવી નાખ્યું છે. અને આપણે પોપૈયાનો ફળ આવી ગયો છે અને રેશભાઈને અત્યારે આપણે રાખી છે, કેમ કે રેશના મમ્મી અત્યારે કપડા ધોઈને અત્યારે પોતું મારે, તો આપણે રેશભાઈને ઘડીક વાર રાખશું. અને થોડીક ધનવેલ આ બાજુ ચડાઈ છે અને એક અહીંયા થોડીક રાખી છે અને બીજા બધા ઝાડવા રાખ્યા છે. જો કે આપણે ધનવેલ એક જાજી વધી ગઈ હતી તો કાઢી નાખી છે. તો ચાલો આપણે ઘડીક વાર રેશભાઈને રાખી અને આપણે જમવાનું થાય એટલે થોડુંક ખવડાવી દઈએ. આપણે બની છે 12:21 અને અમારા રેન્સભાઈનું શું કે જમવાનું બની ગયું છે. તો અમારા રેન્સભાઈને આ છે જમવાનું અને અમારા રેન્સભાઈ અત્યારે અહીંયા રમે છે. તો અત્યારે અમારા રેન્સભાઈને બેહાડી દીધા છે પિંજરામાં અને અમારા રેન્સભાઈ અત્યારે ડબલાઈ રમે છે અને અમારા રેન્સભાઈને રમતા રમતા ખાય છે. તો રમતા રમતા ખવડાવી દઈએ. અને આપણે આવી ગઈ છે રોટલી અને દૂધીનું શાક અને અમારા રેન્સભાઈ સેવ. તો આ છે અમારા રેન્સભાઈની બાળ શક્તિ, જો કે બાલ મંદિરેથી આવે છે. હવે અમારા રેન્સભાઈ રમતા રમતા ખાય છે. તો ચાલો આપણે પણ જમી લઈએ. તો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો જમી લઈએ. તો અત્યારે આપણે જમી નવરા થઈ ગયા છે અને અમારા રેન્સભાઈને પણ ખાઈ લીધું છે. હવે રેન્સભાઈને ઉડાઈ દઈ. તો અત્યારે અમારા રેન્સભાઈ જાગે છે અને હવે રેન્સભાઈને ઉડાઈ દઈ તો બપોરે ઘડી પર નીંદર કરી લઈએ. ચાલો આપણે પણ ઘડીક વાર આરામ કરી લઈએ. કેમ રેન્સભાઈ? આપણા રેન્સભાઈ ઉઠી ગયા છે અને ચા પાણી પી લીધા છે અને અમારા રેન્સભાઈ અત્યારે ઉઠી ગયા અને અત્યારે રમે છે.
તો અમારા રેન્સભાઈને શરદીને કફ થઈ ગયા હતા તો અજમાની પોટલી બાંધી દીધી છે અને અમારા રેન્સભાઈને હજી શરદીને કફ જેવું છે ને આપણે હવે તો પેલા નાઈ ધોઈ નાખી અને જવાનું છે રવિવારેમાં અને રવિવારીમાં જઈને મારા એક બાપાને દાખલ કર્યા છે તો અહીંયા પણ જવાનું છે તો આપણે એકાઈને બંને કામ કરી નાખી તો રિયાંશભાઈને પણ લઈ લઈશું ને રિયાંશભાઈને જો કે અત્યારે 4 વાગી ગયા છે તો ઠંડી જેવો માહોલ થઈ ગયો છે હમણે ને આપણે બંને કામ પતાવતા આવી આપણે રવિવારીમાં હાઈલા જઈને બાપાને થોડાક તબિયત ખરાબ છે દાખલ કર્યા છે તો એમની પણ ખબર કાઢતા આવી અને પહેલાં તો નાહી ધોઈ નાખી કેમ રિયાંશભાઈ નાહી ધોઈને જઈશું ને તો આપણે નાહી ધોઈ લઈ પછી મળીએ નાહી ધોઈ રેડી થઈ ગઈ છે અને જવું છે હવે રવિવારીમાં ને ગામમાં અને અમારા રિયાંશભાઈને અત્યારે જો સ્વેટર ને એવું બધું પહેરાવે છે કેમ કે આવશું એટલે ઠંડી વળી જશે તો આપણે સાથે સ્વેટર અને ટોપો લઈ લઈ તો આપણે સ્વેટર પહેરી લઈ તો ખોટું સાચવું નહીં અને આપણે બાઇકને થોડોક હવાનું એમણે પડ્યું હતું તો ગાભો મારી દીધો છે તો ચાલો આપણે રેન્સભાઈની સ્વેટર બેટર પહેરાવી દઈએ પછી આપણે નીકળીએ ગામમાં જવા તો ચાલો પછી મળીએ પેલા ફેમિલી તો અત્યારે આપણે આવી ગયા છીએ દવાખાનેથી ઘરે અને ચોકીયામાં રેન્સભાઈને સેવ ને ભૂંગળા એવું લઈ દીધું છે તો અમારા રેન્સભાઈ ખાય છે ને આપણે વહી ગઈ છે લાઈટ તો જોઈએ કે ક્યારે લાઈટ આવે અને અમારા રેન્સભાઈ થોડું ખાય છે